રામ રામ ને જય શ્રી કૃષ્ણ બધાને. તો હાર્દિક સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં. ચાલો આજે આપણે કારખાનાનો બધી મુલાકાત કરીએ. તો ચાલો મળીએ આગળ. પ્રશાંતભાઈ પાસે આપણે પહોંચી ગયા છીએ. પ્રશાંતભાઈ જે તમે જોઈ શકો છો કે મશીનમાં બેનટેક્સનું કામ ચાલુ છે, તો બેનટેક્સ સેટ કરે છે. તો ચાલો આપણે પ્રશાંતભાઈ બેનટેક્સ કઈ રીતે પ્રિન્ટિંગ મશીનમાં સેટ કરે જોઈ લઈએ હવે. તો મિત્રો, આ પ્રિન્ટિંગનો બ્લોક છે. એને જો આવી રીતનો સિલિન્ડરમાં મારવાનો હોય. અને આ હે પ્રશાંત પટોડિયા, એ તમે જોઈ શકો છો કઈ રીતે પ્રિન્ટિંગ સેટ કરે છે પ્રિન્ટિંગ મશીનમાં. આ 6 કલરનું મશીન છે. તમે જોઈ લો, આ બ્લોક આવે, રસનો બ્લોક આવે, એ આ રીતે સિલિન્ડરમાં સેટ કરવો પડે. તો આ આપણું નવું મશીન. હવે આપણે જોઈએ, આપણે બીજું આપણે એમનું મશીન છે. ઓલું ઈશાનનું મશીન હતું, આ એમ કંપનીનું મશીન છે. તો આમાં પણ કામ ચાલુ છે. બ્લોક સેટ થઈ ગયા છે આમાં. તો આ છે અમારા અજયભાઈ, અને અજયભાઈ ઓપરેટર છે કટિંગ મશીનના, અને એ જો કંઈ કરે છે. આ છે અમારું ખાતું. આજ બુધવાર છે એટલે અડધું ચાલો ને અડધું બંધ ને એવી રીતે બધું હાલે છે. મહાલક્ષ્મીનું કટિંગ ચાલુ છે. અને આ છે અજયભાઈનું મશીન. નવું મશીન છે અજયભાઈ પાસે. તમે જોઈ શકો છો આ કટિંગ મશીન. આ કટિંગ મશીન મારું છે. આ મશીન હું હલાવું છું. તમે જોઈ શકો છો આપણે સાઈડ બાઈડ બધું નાખી દીધું છે. આ બધી આમાં ફ્યુચર આવે, બધા બેંક નંબર ને બધું. આ કંપનીનું એમનું મશીન છે. ને હવે આ મશીન થોડુંક સેટ કરવાનું છે, તો આપણે સેટ કરી નાખ્યું છે. હવે આપણે આગળ હાલો તમને બતાવું મશીન કઈ રીતે સેટિંગ કરીને ચાલુ કરાવી. જે આ થઈ ગયું છે મશીન ચાલુ, ને એક પછી એક કોથળીઓ નીકળવાની થઈ ગઈ છે ચાલુ. બપોરનો ટાઈમ હતો અને સચિનભાઈ જમીન આવી ગયા છે. સચિનભાઈ તડકો કેવો છે? સચિનભાઈ તડકો તો બહુ જ છે હો ભાઈ. ને ચાલો આપણે મળીએ આપણા મશીને. સચિનભાઈ તો મશીનમાં કોકા મારે છે, આપણે આપણા મશીને જાય. તો ચાલો મળીએ. મારું મશીન તો ચાલુ જ હોય, તમે જોઈ શકો છો. આપણું મશીન સેટ થઈ ગયું છે ને કમ્પ્લીટ. કેમ હાલે છે? હાલે ને ડગરા જેવું. તો પછી ઉડે તો જ આ, બાકી બાવરિયામાં ઘા હો. આ છે મિત્રો મશીન, ને મશીન અંદરની હું તમને ડ્રાઈવ બતાવું છું. તો આ તમે જોઈ શકો છો કે આમાં 4 ડ્રાઈવ હોય છે અમારા મશીનમાં. 3 મોટરની ડ્રાઈવ હોય છે ને એક આખા મશીનની મેન ડ્રાઈવ આવે છે. આ 3 નાની ડ્રાઈવ છે, અને આ એર છે. જે મશીન ગરમ થાય ને એનો એર પંખો એ બારોબાર ત્યાંથી હવા નીકળી જાય છે. તો આવી રીતે આની બધું વાયરિંગ ને હોય. આને બધું સેટ કરવું પડે. તમે જોઈ શકો છો કઈ રીતે એના આંકડા બધા હાલે છે, એ બધું સેટિંગ કરી ગયા છે. અને આ છે આપણી મેન ડ્રાઈવ. મોટી ડ્રાઈવ છે એ આપણી મેન ડ્રાઈવ છે. તો ચાલો મળીએ હવે આગળ.
અજય આકા છે એ મશીન સેટ કરે છે. આપણે મશીન કેમ સેટ કરે છે એ હવે જોઈ લઈ. આ છે નવું મશીન, ઓટોમેટિક મશીન આવે છે બધું. આ પહેલાં હું જ હાંકતો પણ હવે અજયભાઈને હાંકવા દઈ દીધું. જો પટ્ટો આગળ લીધો છે. હવે આપણે ટચ મોબાઈલમાં ડિસ્પ્લે આવે એ રીતે ડિસ્પ્લે હોય ને એમાં જેવો અજયભાઈ સેટિંગ કરે છે. બ્લેડો બધી બાકાજી બોલાવે છે. અજયભાઈ મશીન સેટ કરીને જો તમે જોઈ શકો છો થેલી માપે છે એ મશીન સેટ કરે છે. એટલે એક થેલી બહાર કાઢીને મશીન જોઈ લીધું. હવે કદાચ ચાલુ કરશે. મશીન સેટ થઈ ગયું છે અને હવે મશીન ચાલુ થવા જાય છે. થઈ ગયું મશીન ચાલુ. આ મશીન રનિંગમાં ચાલુ થઈ ગયું છે. હવે આને કાંઈ ન કરવું પડે. હવે મશીન થઈ ગયું છે ચાલુ. તો ચાલો મળીએ આગળ. ભોલાભાઈ બાકી બોલાવે છે. એક મશીન ચાલુ થઈ ગયું છે અને બીજું મશીનમાં રોલ ચડાવે છે. એટલે બીજું મશીન ચાલુ થવાનું છે. તમે જોઈ શકો છો ભોલાભાઈ આપણે બીજું મશીન ચાલુ કરે છે. પ્રશાંત પટોડિયા. ઓમાં મેં એને ભોલો ગઈ. એનું નામ છે પ્રશાંત પટોડિયા. તો મિત્રો મારો બ્લોગ તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરો.